હું કેરા ન્યૂઝના એડિટર અબ્દુલ ગની જરંગ બોલું છું. આજે તારીખ 21 ફેબ્રુઆરી 2025. કેરાથી 3થી 4 કિલોમીટર ઉપર બહુ મોટામાં મોટું એક્સિડન્ટ થયેલ છે, જેમાં લગભગ 5 બોડી મળી છે ને બાકી બીજા છે હજી સિરિયસ છે બિચારા, એ હોસ્પિટલની અંદર છે. અને લગભગ 16 જણાને લાગી વીટ્યું છે. ખરેખર જોઈએ તો આ લક્ઝરીવાળા છે ને ઓવરટેક કરવા જતા હતા અને આ એક્સિડન્ટ થયેલું છે. કેરા ગામની અંદર એક ગાયો અને વાછડાઓ એનો ત્રાસ છે, બીજો ખાડાઓનો ત્રાસ છે, અને પછી ડંફરિયા જે ચાલે છે ઓવરલોડ એનો પણ ત્રાસ છે. આ તો અકસ્માત કેરાથી મુંદ્રા રોડ ઉપર થયું છે, પણ ક્યારેક કેરામાં પણ થઈ શકે છે આ ડમ્ફરોને લીધે. તો મહેરબાની કરીને અમે આ રજૂઆત ઘણા વખત કરેલું છે, આપણા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાને કરેલું છે. અને આ બધી જગ્યાએ રોડ બને છે તો કેરા ગામ અને નારાયણપર ગામની અંદર રોડ કેમ બનતા નથી? ભુજના આપણા ધારાસભ્ય છે કેશુભાઈ પટેલ, એ નારાયણપર ભુજમાં આવે છે, તો એ લોકોને ખરેખર આ રોડ બનાવવાની અમે કોશિશ કરેલી છે, છતાં પણ કાંઈ બનતું નથી. ને આ એક્સિડન્ટ થયેલું છે એમાં લગભગ અડધી ગાડી લક્ઝરી, અડધી ગાડી તો બિલકુલ ખલાસ થઈ ગઈ છે. સીતારામ ટ્રાવેલની ગાડી છે. અમે તમને ફોટા બતાવીએ છીએ અને તમને ગાડીના નંબર શીખે બધું બતાવશું અમે. ને આ ટ્રિપલ અકસ્માત થયેલું છે, 2 ડમ્ફર છે, 1 લક્ઝરી છે. ને આ ગરીબ માણસો બિચારા આવી રીતે ગાડીઓમાં જાય છે, કારણ કે એસટી તંત્ર સાવ બેકાર થયેલું છે. આજે 45 વર્ષની ગાડી મુંદ્રા હાજીપીર, એ ગાડી બંધ કરવામાં આવી હતી, હમણાં 2 દિવસથી પાછી ચાલુ કરવામાં આવી છે. અને બીજું, ક્યારે પણ તમે જોશો તો ગાડી ભુજથી ઉપડશે તો કેરા પહોંચે એટલે બ્રેકડાઉન થશે, જ્યાં ગાડીઓમાં પંચર પડશે. તો થર્ડ ક્લાસ જો ડેપો હોય તો મુંદ્રા ડેપો છે, અને ભુજમાં પણ એવી રીતે છે. જો ગાડી સારી મોકલે તો માણસ ભુજથી મુંદ્રા પહોંચી શકે છે. પણ આ રસ્તામાં જ બિચારા આવી રીતે કેરામાં અથવા બળદિયામાં યા મુંદ્રા રોડ ઉપર ક્યાંક પણ ગાડી બગડે એટલે ત્યાં પેસેન્જર બધા ખોટી રીતે હલવાઈ જાય છે. તો મહેરબાની કરીને અમે એસટીને પણ જાણ કરીએ છીએ. એસટીના અમે ડીસી સાહેબને જાણ કરેલી છે. કેરાના રૂટ વધારો, અને અમુક ટાઈમે તો કેરાથી ભુજ જવા માટે કે ભુજથી કેરા આવવા માટે કોઈ ગાડી છે જ નહીં. તો આના માટે મહેરબાની કરીને એસટી તંત્ર યોગ્ય કરે, અને આપણા અંજારના ધારાસભ્ય અને ભુજના ધારાસભ્ય પણ આના રોડ વિશે કાંઈક યોગ્ય કરે.